students, hope you all are doing well. See, previously આપણે તમારું entrepreneurship 1 છે એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the theories, principles as well as certain aspects related to the entrepreneurship. બરાબર છે, તમે theories જોઈ, principles જોયા કે કેવી રીતે કોઈ કંટ્રીની અંદર એક્સટેન્ડ છે entrepreneurship નું. And at last we were discussing about the psychological as well as particularly economical theories. બરાબર, એના વિશે આપણે ડિસ્કસ કરેલું હતું ને એ બી જોયેલું હતું કે દરેક થિયરીનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે. ફાઇન. સો we have already discussed the theories. Fine. So unit 4 ની અંદર social responsibility and accountability એ તમારું unit number 4 છે. So this is the last part of entrepreneurship 1. entrepreneurship 1 content જે તમારો આખો કોર્સ કન્ટેન્ટ છે એનો છેલ્લો ભાગ અને છેલ્લું યુનિટ છે જેનું નામ છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ અકાઉન્ટેબિલિટી. બરાબર, પ્રીવિયસલી આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ એન્ટરપ્રિન્યોરશિપના કોન્ટેક્સ્ટમાં અને અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ અબાઉટ ધી સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્ટરપ્રિન્યોર. બરાબર, મારે તમને આની અંદર ઘણી બધી વસ્તુઓ સમજાવવાની છે કે જેમાં તમને એવા પેરામીટર્સ આપેલા છે કે એક બિઝનેસ જે છે એ હંમેશા જવાબદાર હોય છે સોસાયટી પ્રત્યે. બરાબર, સો એ આસ્પેક્ટથી તમને આ વસ્તુ આપેલી છે અને ડિસ્કસ કરશું આપણે ઇફેક્ટિવ મેનરની અંદર. ફાઇન. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ કે કેવી રીતે આ લોકો જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર જોવાના છે. ફાઇન. ફર્સ્ટ તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર આપેલું છે મીનિંગ એન્ડ આસ્પેક્ટ્સ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી which is the basic and necessity part. બરાબર, પહેલા તમને એક નાનકડો એવો મીનિંગ આપેલો છે 3 કે 4 લાઈનની અંદર અને પછી એના આસ્પેક્ટ આપેલા છે. કેવી રીતે કોઈ વ્યક્તિ લેણદાર હોય છે, કેવી રીતે કોઈ વ્યક્તિ દેણદાર હોય છે, લેવાદાર હોય છે. ફાઇન. સો એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ તમને આપેલું છે મીનિંગ એન્ડ સોશિયલ રિસ્પોન્સ, મીનિંગ એન્ડ આસ્પેક્ટ્સ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. An entrepreneur becomes a debtor of society for whatever benefits an entrepreneur derives from the society. કહેવાનો મતલબ એવો છે કે જે કાંઈ પણ બેનિફિટ્સ કોઈ એન્ટરપ્રેન્યોર વ્યક્તિ જે છે એ સોસાયટી પાસેથી ગેઇન કરે છે તો એ વ્યક્તિ એનો દેવાદાર બની જાય છે. એ વ્યક્તિ એ વસ્તુ જે છે એના માટે દેવાદાર બની જાય છે અને એને એના માટે પર્ટિક્યુલર મેનરની અંદર તમે જોવા જાવ તો એ વસ્તુની અંદર એને એફર્ટ્સ કરવા પડે. ઓબ્વિયસલી સોસાયટીના દરેક રિસોર્સિસ એ યુઝ કરે છે. સોસાયટીના લોકો એના કંપનીની અંદર કામ કરે છે અને સોસાયટીના લોકો જે છે એ પર્ટિક્યુલર એની કંપની જે છે એના મેનેજમેન્ટની અંદર ભાગ ભજવે છે. સોસાયટી જ એ લોકોને રો મટીરિયલ આપે છે અને સોસાયટી જ એને ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાયની એવી બધી ફેસિલિટીઝ આપે છે. સો વોટ એવર ધી થિંગ્સ હિયર વી આર સ્ટડીંગ in particularly social responsibility એમાં એ લોકો તમને એક પેરામીટર આપે છે કે ભાઈ businesses are the debtors. businesses જે છે એ દેવાદાર છે કંપનીના દેવાદાર તરીકે બિઝનેસમેનને કીધેલા છે. તમને એમ નહીં કેવી રીતે પોસિબલ છે મેડમ? પોસિબલ છે એન્ડ વાય નોટ? શું કામ નહીં? સી, કંપનીના દેવાદાર તરીકે જે કાંઈ પણ આપેલું છે આ લોકોએ બરાબર એ તમને એવા પોઈન્ટ ઓફ વ્યૂ આપેલું છે કારણ કે દરેક રિસોર્સિસ એ લોકો યુઝ કરે છે એન્ડ ધેટ ટુ ઓફ ધી સોસાયટી, અને એ પણ સોસાયટીના રિસોર્સિસ. યસ ઓર નો? સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ તમને આપેલું છે. ફાઇન. આગળ શું કહે છે તમને તો કે ઓન ધી અધર હેન્ડ he or she becomes the creditor to the society for whatever benefits society derives from them. અને આની આગળ પણ એક વસ્તુ છે એ છે કે એ લોકો લેણદાર પણ છે સોસાયટીના, એટલે કે ક્રેડિટર્સ પણ બને છે. કયા પોઈન્ટ ઓફ વ્યૂથી ક્રેડિટર્સ કીધેલા છે તો કે સી, દરેક કંપની જે છે એ પોતે ઇનોવેશન કરે છે, ઇન્વેન્શન કરે છે, અલગ અલગ પ્રોડક્ટ્સ જે છે એ માર્કેટની અંદર મૂકે છે અને માર્કેટની અંદર મૂકવામાં આવતી એ અલગ અલગ પ્રોડક્ટ્સ જે કાંઈ પણ છે એના ઉપર એ લોકો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જાય છે કે ભાઈ કંપનીઝ જે છે એને માની લો કે એવી રીતે વર્કઆઉટ કરવાનું હોય છે કે જેમાં કંપની દરેક રીતે સોસાયટીને બેનિફિટ થાય એવી વસ્તુઓ મૂકે છે. તમે અત્યારે જેટલા બી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જુઓ છો કે જે આપણી લાઈફનો એક
એક એમ કહેવાય કે અભિન્ન અંગ બની ગયું છે, બરાબર. જેમાં તમે મોબાઈલ છે, લેપટોપ છે, તમારું ટેલિવિઝન તમે જુઓ છો, ફ્રીજ, એર કન્ડિશનર એઝ વેલ એઝ ઘરની અંદર રહેલી તમામ ફર્નિચર ને તમામ વસ્તુઓ ક્યાંથી આવી? આ વસ્તુઓ દરેક ક્યાંથી આવેલી છે? તો કે એ વસ્તુઓ બિઝનેસીસે મૂકેલી છે માર્કેટની અંદર, કે જે પબ્લિક વેલફેર માટે જરૂરી છે. બધું તો આપણે આપણી પાસે ના બનાવી શકીએ ને. તો બિઝનેસીસની પણ એટલી જ જરૂરિયાત છે જેટલી સોસાયટીની જરૂરિયાત છે. સોસાયટીમાં બિઝનેસીસની પણ એટલી જ જરૂરિયાત છે જેટલી આ સોસાયટીઝની અંદર પર્ટિક્યુલરલી આપણે જરૂરિયાત છે બીજા દરેક જે છે એ કહી શકાય કે દરેક રિસોર્સિસની જરૂરિયાત છે બિઝનેસીસની. ફાઇન. સો બે પેરામીટરથી છે કે બિઝનેસ પોતે ક્રેડિટર પણ છે અને ડેટર પણ છે. ફાઇન. એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ આ લોકો તમને એમ કહે છે કે ભાઈ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આપણી બને છે એઝ અ બિઝનેસ. તમે જો કોઈ મોટો બિઝનેસ હોય કે તમે જો કોઈ ધંધો છો તો તમારી અમુક સોશિયલ રિસ્પોન્સિબિલિટી બને છે, તમારી સામાજિક જવાબદારીઓ બને છે કે જેમાં તમે સમાજને બની શકે એટલી મદદ કરવા માંગો છો કે બની શકે એટલી મદદ કરી શકો છો. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આની અંદર આપેલા છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કેન બી અન્ડરસ્ટુડ બાય ધી ફોલોઈંગ આસ્પેક્ટ્સ. સોશિયલ રિસ્પોન્સિબિલિટીને તમે નીચે રહેલા આસ્પેક્ટ્સથી જે છે એ સમજી શકો છો, બરાબર. અને એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આની અંદર આપેલા છે. ફાઇન. બીજી એક વસ્તુ હું તમને એ બી કહેવા માંગુ છું કે આ આસ્પેક્ટથી જ આપણે આગળ સોશિયલ રિસ્પોન્સિબિલિટીને સમજશું, જેમાં તમને અલગ અલગ પર્સપેક્ટિવ્સ આપેલા છે કે ભાઈ એમ્પ્લોઈઝ માટે શું રિસ્પોન્સિબિલિટી છે, કસ્ટમર્સ માટે શું રિસ્પોન્સિબિલિટી છે, ઇન્વેસ્ટર્સ માટે શું રિસ્પોન્સિબિલિટીઝ છે. આવી દરેક વસ્તુ, આવી તમામ વસ્તુ જે છે આપવામાં આવેલી છે. ફાઇન. સો એ એક પેરામીટર જે છે જેના ઉપર આપણે કામકાજ કરવાનું છે. એ પેરામીટર કે જેના લીધે આપણે આપણા બિઝનેસીસને સક્સેસફુલી ચલાવી શકીએ છીએ. ફાઇન. સો ધીસ ઇઝ ધી ફિનોમિના એન્ડ ધીસ ઇઝ ધી થિંગ. લેટ અસ ડિસ્કસ ઓન ધી આસ્પેક્ટ્સ. જેમાં પહેલું તમને કીધું છે કે ક્રેડિટર ઓફ ધી સોસાયટી. યસ, હી ઇઝ ધી ક્રેડિટર, કારણ કે એ વ્યક્તિ લેણદાર છે, કારણ કે એ માર્કેટની અંદર દરેક ફ્રૂટફુલ વસ્તુ મૂકે છે અને જેના આપણે પ્રાઇસ પે કરીએ છીએ. યસ ઓર નો? કે જે વસ્તુના પ્રાઇસીસ આપણે પે કરીએ છીએ એમાં દરેક વસ્તુ આવી જાય. કઈ દરેક વસ્તુ? તો કે તમે આ શેમ્પુ, તેલ, મેડિસિન્સ કે ઘરની અંદર તમે જે કાંઈ પણ રેડી ટુ કુક ફૂડ લઈ આવો છો, રેડી ટુ ઈટ ફૂડ લઈ આવો છો, પર્ટિક્યુલર મેન્યુની અંદર આ દરેક વસ્તુ તમને તમારા માટે યુઝફુલ થાય છે. તમારી કંપનીના ક્રેડિટર છે આ બિઝનેસીસ, કારણ કે તમને તમારી લાઈફને ઈઝી બનાવે છે, તમારી લાઈફને સરળ બનાવે છે પોતાના દ્વારા કરેલા દરેક એફર્ટ્સથી, પોતાના દ્વારા કરેલા તમામ એફર્ટ્સના લીધે. એ આ વસ્તુને જે છે એ તમારી લાઈફ માટે ઈઝી બનાવે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ એન્ડ ધીસ ઇઝ ધી ફિનોમિના. આ એક માત્ર એવું વસ્તુ છે કે જેના લીધે એ લોકો ક્રેડિટર બને છે, જેની આપણે પ્રાઇસ પે કરીએ પણ છે. યસ ઓર નો? સો વી આર પેઇંગ ધી પ્રાઇસ ફોર મેકિંગ અવર લાઈફ ઈઝી. બરાબર. આપણી જિંદગી જે છે, આપણું જીવન જે છે એને ઈઝી બનાવવાની જે છે એના ઉપર તો આપણે પૈસા દઈએ છીએ, એના જ તો આપણે પૈસા દઈએ છીએ, નહીં તો શું જરૂરિયાત જ છે, બરાબર. નહીં તો આપણે કોઈ વસ્તુની નીડ જ નથી, ફિનોમિનાની નીડ નથી. ફાઇન. સો દે આર ધી ક્રેડિટર્સ ઇન ધેટ ટર્મ. એ લોકો લેણદારો એટલા માટે છે કારણ કે આપણને ઇન્વેન્શન કરીને, ઇનોવેશન કરીને ઘણી બધી પ્રોડક્ટ લાવે છે અને એવા એફર્ટ્સ કરે છે કે જે નોર્મલી આપણે નથી કરી શકતા હોતા. યસ ઓર નો? ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ જે છે તમને આપેલો છે. નેક્સ્ટ તમને કીધું હતું કે સેટિસ્ફાઈઝ કન્ઝ્યુમર્સ રિક્વાયરમેન્ટ્સ ફોર અ ન્યૂ પ્રોડક્ટ. બરાબર. કન્ઝ્યુમરની જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ છે નવી પ્રોડક્ટ માટે એ સેટિસ્ફાઈ કરે છે. યસ. આપણે છે ને હ્યુમન સાયકોલોજી એવી હોય કે જેમાં આપણે સમયે અને પડે જે છે એ નવી વસ્તુની જરૂરિયાત પડતી હોય છે કે નવી વસ્તુની આપણે માંગ કરતા હોઈએ છીએ. યસ ઓર નો? સો આ નવી વસ્તુની માંગ કરવાથી જે કાંઈ પણ છે એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ જે છે એ પર્ટિક્યુલરલી તમે ફૂલફિલ કરી શકો છો. યસ ઓર નો? અને કસ્ટમરની આ જેટલી પણ રિક્વાયરમેન્ટ તમે ફૂલફિલ કરી શકશો એ રિક્વાયરમેન્ટ અલ્ટિમેટલી તો એ પોઈન્ટ ઓફ વ્યૂ કે એ પેરામીટર્સથી જતી હોય છે કે જ્યાં
આપણે માર્કેટની પાસેથી એવી માંગ કરીએ છીએ કે જે માર્કેટમાં અવેલેબલ નથી હોતી. માર્કેટની અંદર આપણે દરેક સમયાંતરે ઇન્વેન્શન અને ઇનોવેશન એક્સપેક્ટ કરતા જ હોઈએ છીએ. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ ધેટ ધેન વી આર નોટ પરચેસિંગ ધી થિંગ્સ. યસ ઓર નો? એ વસ્તુ જો ત્યાં નથી હોતી તો આપણે વસ્તુ પરચેસ નથી કરતા. આપણે દરેક સમયે કંઈક નવું જોઈએ છે. એવું નથી કે ક્યારેક ક્યારેક, દરેક સમયે દરેક એવા નવા સમયે આપણને નવી નવી વસ્તુઓની જરૂરિયાત પડતી જ હોય છે. અને એના માટે જ આપણે જે છે એ એફર્ટ્સ કરીએ છીએ. બરાબર, એ જ વસ્તુ માટે આપણે એફર્ટ્સ કરીએ છીએ. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તમને અંદર આપેલું છે કે ભાઈ કસ્ટમરની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈ કરે છે. કસ્ટમર તો દરેક પડે નવું માંગતો હોય છે. સો રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈ કરવી, ઇટ ઇઝ ધી બેસિક ફિનોમિના ફોર ડેવલપિંગ ધી ન્યૂ પ્રોડક્ટ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે પ્રોવાઇડ સ્ટ્રેન્થ ટુ ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રી. કઈ કન્ટ્રી એવી હોય કે જેને ઇકોનોમિક ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ ના હોય? દરેક કન્ટ્રીને હોય છે. એમાં ડેવલપ્ડ પણ આવી જાય, અંડર ડેવલપ્ડ પણ આવી જાય અને ડેવલપિંગ કન્ટ્રીઝ પણ આવી જાય. અવિકસિત, વિકસિત અને વિકાસશીલ દરેક દેશ જે છે એની એક જરૂરિયાત હોય છે ઇકોનોમિક ડેવલપમેન્ટની. અને જ્યારે તમે માર્કેટની અંદર નવી નવી પ્રોડક્ટ લાવો ને ત્યારે આ બિઝનેસીસ જે છે ને એ ઇકોનોમીને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. ઇકોનોમીની તાકાત છે બિઝનેસ. હું તમને ઘણી વખત કહું છું કે તમે તમારો ઘરનો ધંધો કરો કે ઘરનો બિઝનેસ કરો. શું કામ કહું છું? why I have to tell you all these things? The reason is just that કે ભાઈ માર્કેટની અંદર તમને તાકાત આપે છે તમારો બિઝનેસ. જેટલી સારી પ્રોડક્ટ, જેટલી ઇનોવેટિવ પ્રોડક્ટ માર્કેટની અંદર હશે ને એટલું જ તમારું કન્ટ્રી બહારના દેશોની અંદર જે કંઈ પણ વસ્તુ છે એને એક્સપોર્ટ કરી શકશે. જેટલી તમારી સારી પ્રોડક્ટ, જેટલી ક્વોલિટેટિવ પ્રોડક્ટ હશે એટલું જ તમારે બહારના કન્ટ્રીને તમે પ્રોવાઈડ કરી શકશો વસ્તુઓ. આ બહુ સીધી સાદી વસ્તુ છે. ફાઇન. કે જેના લીધે તમારે પર્ટિક્યુલર મેનરની અંદર ફોકસ કરવાનું રહે કે આગળ તમે કેવી રીતે ઇકોનોમીને લઈ જઈ શકો છો, કેવી રીતે ઇકોનોમીને જે છે એ વિકાસ માટે તમે એફર્ટ્સ કરશો. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તમને આપેલું છે. બરાબર, એ એક પોઈન્ટ ઓફ વ્યૂ થી જે છે એ તમને અહીંયા ડિસ્કશન કરેલું છે. અને દરેક બિઝનેસ, દરેક કન્ટ્રીના દરેક બિઝનેસ એક સારી ઇફેક્ટિવ ઇન્ડસ્ટ્રી બનાવતા હોય અને એ ઇફેક્ટિવ ઇન્ડસ્ટ્રી કન્ટ્રીના ડેવલપમેન્ટને સ્ટ્રેન્થ આપે છે. કારણ કે જેટલું તમારું સારું ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલી જ તમારા હાથમાં રેવન્યુ વધારે, જેટલું તમારા હાથમાં રેવન્યુ વધારે ને એટલા જ તમે પબ્લિક વેલફેરના કામકાજ કરી શકશો. યસ ઓર નો? સો એટલા માટે જે છે એ તમને આ વસ્તુ કીધેલી છે કે એ ઇકોનોમીને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે, ઇકોનોમીની તાકાત બને છે. અને દરેક બિઝનેસીસ, દરેક ઇન્ડસ્ટ્રી ઇકોનોમીની તાકાત બનતા જ હોય છે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ whatever the things are given here. બરાબર, એ તમને આ પેરામીટરથી આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે he is debtor of the society. યસ, એ જે છે એ દેવાદાર છે. કારણ કે જેટલા પણ રિસોર્સિસ એ યુઝ કરે છે ને એ તમામ રિસોર્સિસ સોસાયટીના હોય છે. બે પોઈન્ટ મેં સાથે જ લઈ લઉં છું. આ ફોર્થ પોઈન્ટ જે છે કે he is debtor of the society અને નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે ફિફ્થ કે સોસાયટી પ્રોવાઇડ્સ ઓલ ધી ફેસિલિટી ટુ એસ્ટાબ્લિશ એન એન્ટરપ્રાઇઝ. યસ, બંને પોઈન્ટને એક સાથે લઈ લઉં છું કે સોસાયટી જે છે એ પર્ટિક્યુલરલી એન્ટરપ્રાઇઝ જે છે એના એસ્ટાબ્લિશમેન્ટ માટેના એફર્ટ્સ પ્રોવાઈડ કરે છે. વાત એ સાચી છે. અને ડેટર જે કોઈ બી વ્યક્તિ છે એ સોસાયટીનો ડેટર બની જાય છે, એટલે કે દેવાદાર બને છે. આજે હું વોટર ફેસિલિટી યુઝ કરું છું તો એ આપણી સોસાયટીની જ ફેસિલિટી છે ને. આપણી કોલેજ માટે વોટર ફેસિલિટી આવે છે, જે કાંઈ પણ કે આપણે જે કાંઈ પણ વોટર ફેસિલિટી યુઝ કરીએ છીએ ઇટ ઇઝ અલ્ટિમેટલી ઓલ્સો હાઉસ હોલ્ડિંગ પાર્ટ. એ વસ્તુ એ દરેક ઘરને પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે આપણે સોસાયટીને પ્રોવાઈડ કરવામાં આવે છે. યસ ઓર નો? એટલે આપણે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ સોસાયટીને જે છે એ રિસોર્સિસને આપણે યુઝ કરીએ છીએ. સોસાયટીની માટે એ વોટર ફેસિલિટી આપવામાં આવેલી છે. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તમને આપેલું છે. બરાબર. બીજી વસ્તુ કે ભાઈ તમે ખાલી વોટર ફેસિલિટી નહીં, તમે આ જે કાંઈ પણ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, હકીકત તો એ સોસાયટીનો જ એક હિસ્સો છે ને. એ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, એ રોડ રસ્તા કે જેનો વેરો આપણે દરેક લોકો ભરીએ છીએ,
એ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી માટે આપણે એ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીનો યુઝ કરીએ છીએ. એ જ જે કંઈ પણ ટ્રેન્સ છે, એ જ જે કંઈ પણ વાહન વ્યવહાર છે, પછી રેલવે છે કે એરલાઇન્સ છે, એનો આપણે યુઝ કરીએ છીએ. યસ ઓર નો? So this is the very basic phenomena that whatever the resources of the society here is particularly used by the businessman or is particularly used by the entrepreneur. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે તમે એક સિનારીઓ જોવા જાઓ તો એ લોકો આપણે દરેક રિસોર્સિસને યુઝ કરે છે, બિઝનેસીસ લોકો. અને તમે તો જોવો છો કે તમે અહીંયા આગળ જશો તો તમને એ બી જોવા મળે છે કે ભાઈ ત્યાં તમારે પર્ટિક્યુલર મેનરની અંદર એ વસ્તુ બી તમને જોવા મળે છે કે પર્ટિક્યુલર મેનરની અંદર આપણી આસપાસ ઇન્ડસ્ટ્રીઝ પણ છે. તમે આ અટિકા ઇન્ડસ્ટ્રીઝને જે કાંઈ બી જુઓ છો, બરાબર, એ ઇન્ડસ્ટ્રીઝ જે એ ત્યાં જે છે એ બિઝનેસીસ છે, બરાબર. પછી મેટોડા જાઓ કે પછી શાપર જાઓ છો કે આજે જીઆઈડીસી જાઓ છો, આ બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે ત્યાં તમને ઘણા બધા બિઝનેસીસ જોવા મળશે. અલ્ટિમેટલી એ હિસ્સો સોસાયટીનો હતો કે જેમાંથી આપણે એ લોકોને પ્રોવાઈડ કરેલી છે જગ્યાને એ બધી વસ્તુઓ. ફાઇન, નો ડાઉટ એ લોકો પણ એ વસ્તુ માટેના વેરાને એ બધું ભરે છે. સો એ બી એક ફિનોમિના છે, એ બી એક વસ્તુ છે. ફાઇન, બટ હા, સોસાયટી એને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે જસ્ટ ટુ એસ્ટાબ્લિશ ધ એન્ટરપ્રાઇઝ. અને સામે સોસાયટીને એ લોકો આપે પણ છે એ વસ્તુ. એ કંઈક પોતાના બેનિફિટ માટે કરે છે તો સોસાયટીના બેનિફિટ માટે પણ કરે છે. યસ ઓર નો? ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તમને આની અંદર આપવામાં આવેલું છે. આ હતા પર્ટિક્યુલરલી આસ્પેક્ટ્સ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કે જવાબદારી કેવી રીતે બને છે, શું કામ જવાબદારી બને છે ને એના માટેના આસ્પેક્ટ્સ હતા. કે કોઈ સામાજિક જવાબદારી, કોઈ ધંધાની શું કામ બને છે ને એના માટેના આ તમને આપેલા છે અહીંયા. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તમને ડિસ્કસ કરાવવાનો છે. નેક્સ્ટ પાર્ટ ઉપર જો આપણે જોઈએ તો તમારે જે છે એ અલગ અલગ ક્લાસીસ વાઇઝ, એટલે કે એમ્પ્લોઈઝ, કસ્ટમર્સ, પછી ઇન્વેસ્ટર્સ લોકો, ગવર્મેન્ટ જે છે, ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિટર્સ લોકો, એ બધા પ્રત્યે બિઝનેસની એક જવાબદારી બને છે અને એ જવાબદારી અકોર્ડિંગ ટુ જ બિઝનેસીસ ચાલે છે. ફાઇન. સો એના ઉપર આપણે જે છે એક પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર એમ્પ્લોઈઝને, કસ્ટમર્સને એના વિશે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ જે કાંઈ પણ સેશન છે એના માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.